તો રામનું નામ લો તો લક્ષ્મી માતાને આમંત્રણ આલવું પડશે. લક્ષ્મી એકલીને બોલાવશો તો આઈને મોઢું બતાવીને જતી રહેશે. આ શું ખોટું? એ નારાયણનું નામ લેવાથી, એ રામનું નામ લેવાથી તમારા ઘેર વગર ઈચ્છા કરે, વગર માંગણી કરે, વગર ધનની કામના કરે, જો તમારા ઘેર લક્ષ્મીનો વાહો ના થાય તો હું રામવારી મેલડી મટી જાઉં. પણ ધીરજ રાખજો, ધીરજ દીકરાઓ, ધીરજ રાખજો, ધીરજ. નહીં નો ધારા રાખું. આજ કાળી ચૌદસ ના દાડે ભલે ધનતેરસ જતી રહી, પણ તમારા વતી લક્ષ્મીને પ્રાર્થના કરીશ કે મારા દુખિયારા જે ગરીબ ભાવિકો છે, જેને હરખી દિવાળી કપડા લાવવાના નહીં, એની પર પ્રસન્ન રહેજે, રાજી રહેજે. ઘણા ભક્તો એવા છે કે જેને દિવાળી કરવી હોય, પટેલ નહીં, મને જવાનું મન નહીં થતું તમારા જોડથી. તમને જેમ જવાનું મન નહીં થતું ને, એવી રીતે મને માતા નહીં તે અહીંથી જવાનું મન થતું. મને એવું થાય આખી રાત તમારી જોડે બેહી લઉં. થાય કે નહીં? તમને થાય છે ને એવું? ભૂખ લાગે, જે લાગે બધું ભૂખ ભૂખ જતું રહે એક બાજુ, બધા દુઃખ બધા જતા રહે એક બાજુ. જવા વાળા ઉતાવળ કરતા હોય ને તો એવું કે આને ફરી લઈને નહીં આવવાનું, આ તો બહુ ઉતાવળ કરે છે, આને ખોટા લઈને આયા આજે, એવું થાય. અને જોજો એવા ઉતાવળ વાળા શું કરશે તમને, હાર તું બે હું બહાર બેહું, અને બહાર બેઠો બેઠો પડીકા ખાતો હશે, પકોડી ખાતો હશે, આઈસ્ક્રીમ ખાતો હશે, કે મસાલા ઘસતો હશે. આ શું ખોટું? ભલે પણ જેને આ સાંભળવાનું લખ્યું છે, જેને